ફાઇનલી તમારી બોર્ડ અને ગુજસેટ બંનેની એક્ઝામિનેશન પૂરી થઈ ગઈ છે. હવે સવાલ એવો આવે છે કે સર બોર્ડમાં મારા આટલા માર્ક્સ અંદાજિત થાય છે અને ગુજસેટમાં મારા અંદાજિત આટલા માર્ક્સ થાય છે, તો મારું મેરિટ અંદાજિત કેટલું બનશે અને એ મેરિટના આધારે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. મેક્સિમમ કાલથી આજ સુધી અમારા વોટ્સઅપ ઉપર અને કોલ ઉપર આ જ સવાલો આવ્યા છે. હવે સૌથી પહેલા તો હું તમને આજના આ વિડીયોની અંદર લાસ્ટ યર કેટલા માર્ક ઉપર કેટલું પીઆર બન્યું હતું એ સમજાવીશ. એના આધારે તમારે જો હવે હું તમને છે ને એડમિશન પ્રોસેસના વિડીયોમાં હોમવર્ક આપીશ. તો સૌથી પહેલા તમે એક તમારી સરસ મજાની નવી ડાયરી લઈ લેજો. એ ડાયરીમાં તમારે આજની તારીખ મારવાની, આપણા વિડીયોનું ટાઇટલ મારવાનું અને જે હોમવર્ક મેં આપ્યું હોય એ હોમવર્ક તમારે કરવાનું. આ એક મહિનો જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી ઘણા બધા હોમવર્ક હું તમને આપીશ. કેમ કે જેવું રિઝલ્ટ આવશે એટલે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જશે અને જે ચાલુ થશે ને પછી આ બધી વસ્તુ કરવાનો સમય ના તો તમારી પાસે હશે ના તો અમારી પાસે હશે. તો ચેનલ ઉપર જેટલા પણ વિડીયોઝ આવે છે બધા તમારે પરફેક્ટ આખા જોવાના છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. સાથે સાથે આપણી પ્રિય સર જ્ઞાનપીઠ જે બીજી યુટ્યુબ ચેનલ છે એના પર પણ વિડીયોઝ આવશે. તો આ ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ પર ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું. બે ચેનલ ઉપર આપણે આખી એડમિશન પ્રોસેસ શીખવાડવાના છીએ. આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ છે. તમે જો એક પણ એડમિશનના નામના વોટ્સઅપ ગ્રુપમાં નથી 2026 તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહો. ત્યાં પણ બધી જ માહિતી ઓડિયો, વિડીયો, પીડીએફ, આઈએમપી બધું જ આવતું રહેશે. તો તમારી એક પણ માહિતી ક્યાંય મિસ થાય નહીં. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા તો હું તમને 1 બાય 1 બધી પીડીએફ બતાવીશ. આપણે શરૂઆત કરીએ ગુજરાત બોર્ડના માર્કથી. બરાબર, તમે જો ગુજરાત બોર્ડમાં છો, જીએસઈબી જો અહીંયા લખેલું છે એડમિશન યર 2025-2026 મતલબ ગયા વર્ષનું છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ તમારા એડમિશનની અંદર ચાહે એન્જિનિયરિંગ હોય, ચાહે ફાર્મસી હોય, ચાહે એગ્રીકલ્ચર હોય, ગુજરાત બોર્ડના 3 સબ્જેક્ટના માર્ક ગણાય, પીસીએમ અથવા પીસીબી. 3 સબ્જેક્ટના જે તમારા માર્ક હોય એના આધારે સાયન્સના પીઆર બને. તમારા રિઝલ્ટમાં અલગથી લખશે સાયન્સ પીઆર, થિયરી પીઆર અને ઓવરઓલ પીઆર. એમાં તમારે સાયન્સના પીઆર જોવાના. બીજામાં પાસ થવું જરૂરી છે પણ એ માર્ક્સમાં ગણાતું નથી. ગુજસેટમાં તો 3 સબ્જેક્ટ હતા તો એના પીઆર તમારે લખીને આવશે. હવે જો ખાસ સમજો, ગયા વર્ષે 299 માર્ક ઉપર 99.99 પીઆર હતા. એની પછી 7 છે. એના પછી 298 માર્ક પણ 99.994 હતા, 297.99.980 હતા. હું થોડીક વાર માટે સાઈડમાં જતો રહું છું. આમાં તમારા જે પીઆર હોય એ પીઆર તમારા જે એપ્રોક્સ માર્ક થતા હોય એના આધારે તમે બધા પીઆર જોઈ શકતા હશો. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. બરાબર, તો આ છે તમારા ગુજરાત બોર્ડના માર્ક્સ. જેટલા પણ માર્ક્સ તમારા થતા હોય એની સામે એના પીઆર લખેલા છે. તો આ પીઆરનું તમારું પહેલું કામ થઈ ગયું. મેં એક્ઝેક્ટ બધા જ માર્ક સુધીના પીઆરનો ફોટોગ્રાફ રાખેલો છે અને આ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપરથી એસીપીસી વાળાએ બનાવેલું છે. તો આ એસીપીસીનું જ છે. છેલ્લે 85 માર્ક ઓછામાં ઓછા હતા 3 વિષયના. એમાં 6.73079535 પીઆર બનતા હતા. તો આ જે દોસ્તો પીઆર બને આના 50% તમારે કાઢી લેવાના. બરાબર, 50% ના આધારે છે. ફાર્મસીમાં 50% છે. એગ્રીકલ્ચર હોય તો આના 60% ગણવાના અને ગુજકેટના 40% ગણવાના. બરાબર, આ જે બી હોય આટલું કરવાનું ગુણ્યા 50%. 50% તો ખાલી ભાગ્યા 2 કરશો તોય ચાલશે. 60%માં શું કરજો? ગુણ્યા 60%. ટકા એટલે 60/100. ઠીક છે, ટકા કાઢતા તમને આવડવું જોઈએ. તો અમે પીસીએમ ની વાત કરી. હવે એ જ વસ્તુ હું પીસીબી ની પણ વાત કરીશ. તો ગયા વર્ષે પીસીબીમાં 298 માર્ક હાઈએસ્ટ હતા. એમાં 99.998 પીઆર થતા હતા. જો એક માર્કે પીઆરમાં કેટલો ફરક છે આ તમને 1 માર્કની વેલ્યુ હવે સમજાતી હશે. હું ફરીથી સ્ક્રીનથી સાઈડમાં જતો રહું છું. તમે આનો ફોટોગ્રાફ ક્લિક કરી શકો છો. નેક્સ્ટ, તમારા જેટલા અંદાજિત માર્ક થતા હોય એના આધારિત પીઆર તમે સામે જોઈ શકો છો. અને આ પ્રોફેશનલ અને ઓરિજિનલ ડેટા છે. બરાબર, એસીપીસીએ જાહેર કર્યો હતો, જે આ વર્ષે પણ ફરીથી જાહેર કરશે. 84 લાસ્ટ માર્ક ઉપર 13.73942732 પીઆર થતા હતા. તો હવે મિત્રો આ તો મેં તમને વાત કરી દીધી ગુજરાત બોર્ડના માર્કની. હવે ગુજસેટના કેટલા માર્ક ઉપર કેટલા પીઆર બને એની પહેલા મારે તમને એક નાનકડી વાત કરવી છે. ગુજરાત બોર્ડના પેપરો રેગ્યુલર હતા. ગુજકેટનું પેપર એકંદરે ઘણું સરળ આવ્યું. આ વખતે મેરિટ ઉપર જવાની સંભાવના છે. શું એનો અલગથી સેપરેટ તમારે વિડીયો જોઈએ છે કે ભાઈ કેટલો ફરક આવી શકે ગયા વર્ષના અનુભવના આધારે? તો કમેન્ટ કરજો. 100 કમેન્ટ આવી ગઈ તો હું 100% એનો સેપરેટ વિડીયો તમને વિધિન અ ડેઝ આપી દઈશ. સાથે સાથે ગુજરાત બોર્ડમાં તમારે માર્ક ઇમ્પ્રૂવ કરવા હોય તો એના માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, જૂનના એન્ડમાં આવશે. તો શું એક્ઝામ તમારે આપવી જોઈએ, કેટલા માર્કે આપવી જોઈએ, કેટલા માર્કે ના આપવી જોઈએ, એનો પણ વિડીયો જોઈતો હોય તો પણ એની તમે કમેન્ટ કરજો. એટલે એ પણ હું તમને પરફેક્ટ ગાઈડન્સ સાથે સમજાવીશ. આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ હવે ચાલુ થવા જઈ રહી છે ઓનલાઈન ઓફલાઈન. તો કોઈને જોડાવવું હોય તો એનો વિડીયો ડિટેલ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર જોડાય છે અને આપણે એમને સરસ રીતે ભણાવીને એમના માર્ક્સ ઇમ્પ્રૂવ કરાવડાવીએ છીએ અને પરફેક્ટ માર્ક્સ ઇમ્પ્રૂવ સાથે એમને સારી કોલેજ સુધી પહોંચાડીએ છીએ. તો એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. અમારી બેચની ડિટેલ્સ છે, ફીઝની માહિતી છે, ચેક કરી લેજો. બહુ જ લિમિટેડ એડમિશન્સ હોય છે.
તમે રહી ના જાઓ તો વહેલી તકે તમારું એડમિશન કન્ફર્મ કરી લેજો. વધારે માહિતી માટે અમારો નંબર પણ અવેલેબલ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે ગુજસેટની વાત કરીએ, પીસીબી. તો આ ગુજસેટનું પીસીબીનું પ્લાનર છે. થોડુંક હેવી હતું ગયા વખતે પેપર. તો ગુજસેટના પીઆર તમે જોઈ શકો છો 120 માંથી 120 99.98 પીઆર હતા. એ જ રીતે તમને હું ધીમે ધીમે દરેક વસ્તુ ઉપર લેતો જઉં છું. તમે જુઓ 118.75. આમાં પોઈન્ટમાં ખેલ હોય. આ બધો મિત્રો કેવું હોય, પોઈન્ટની અંદર ખેલ ચાલતો હોય. બરાબર, તમે માર્ક પણ જોઈ શકતા હશો. 110 હોય, 109.75 હોય, 109.50 હોય, 109.25 હોય, બધા 0.25 ના ગેપમાં બધા માર્ક હોય. બરાબર, હવે આટલું કર્યા પછી હું આ બાજુ રાખીને પણ ફેરવું છું તો તમે જોઈ શકશો. છેક આને સાઈડમાં લઈ જઈએ. દેખાય છે તમને? જે માર્ક તમારા આવતા હોય ત્યાં તમે સ્ટોપ કરીને એના તમારા પીઆર એક્ઝેક્ટ બાજુમાં પીઆર લખેલા છે એ પીઆર તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર, માર્ક છે અને પીઆર છે. આ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના માર્ક્સ વર્સિસ પીઆર છે એટલે કન્ફ્યુઝનમાં ના રહેતા. બરાબર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના પીઆર છે. છેક 0 માર્ક સુધી હશે. છેક 0 માર્ક સુધી હશે. નેગેટિવમાં પણ વિદ્યાર્થીઓ પીઆર લઈને આવ્યા હતા. જો 1.75 નેગેટિવ માર્કિંગ પણ હતું ગયા વખતે. કેટલું નેગેટિવ હતું જોઈ લઈએ. -8 સુધી નેગેટિવ માર્કિંગ હતું. મતલબ વિદ્યાર્થીઓ બધું ટીક કરીને આવતા હોય ને એટલે આ તકલીફ પડે. હવે આ જ વસ્તુ હું પીસીએમ ની પણ બતાવી દઉં તમને. તો આ છે પીસીએમ નું, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ નું. બરાબર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ પણ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો. બરાબર, જોતા રહેજો. હું થોડુંક નાનું કરી દઉં એટલે ત્યાં સુધી 52 સુધીના લોકોના પીઆર પેલું ખાના સુધી આવી જાય. તો જોતા રહેજો મિત્રો. દેખાય છે તમને? તમારા પીઆર આની અંદરથી ખાસ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. બરાબર, આ એપ્રોક્સ પીઆર છે. ગયા વર્ષે મિત્રો પેપર થોડુંક અઘરું હતું ના પીઆર છે. આ વખતે પેપર થોડું સહેલું છે અને મને મેસેજીસ આવ્યા છે એમાં મોસ્ટલી વિદ્યાર્થીઓને પેપર સહેલું જ લાગ્યું છે. બરાબર, બધા વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગ્યું નથી. ગયા વખતે તો જનરલી વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર પેપર અઘરું હતું. અહીંયા -20.50 પીઆર છે, મતલબ વિદ્યાર્થીઓ માઇનસમાં માર્ક લાયા છે. -20. હવે સીબીએસઈ ના વિદ્યાર્થીઓ, તો સીબીએસઈ ના વિદ્યાર્થીઓને તમને બધાને ખબર છે 70 અને 80 માર્કમાંથી ટોટલ બનશે. 70 ફિઝિક્સ, 70 કેમિસ્ટ્રી અને 80 માર્ક તમારા શેના હોય? મેથેમેટિક્સના. બરાબર, એમાંથી જ તમારું ટોટલ બને. જે સ્કૂલવાળા માર્ક્સ મૂકે એમાંથી તમારું ટોટલ ના બને. તો આ જો 220 માંથી હાઈએસ્ટ 217 માર્કના પીઆર લખેલા છે. બરાબર, 7 દુ 14, 15 16 17 18 19 20 21 ને 22, 220 માર્ક્સમાંથી તમારું ટોટલ હોય. બરાબર, તો તમે તમારા માર્ક નોટ ડાઉન કરી શકો છો. ગુજસેટમાં તમારું અલગ ના હોય, ગુજસેટમાં તો તમારું જોડે જ હોય અને તમારું મેરિટ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની જોડે જ બને. અલગથી મેરિટ ના આવે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનું પણ મેરિટ જોડે બને. ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, આઈસીએસઈ બોર્ડનું પણ મેરિટ જોડે બને. આ પીસીબી ના માર્ક છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના. તો પીસીબી ના માર્ક તમે ચેક કરી શકો છો. બરાબર, 207 માર્કે 99.96 પીઆર હતા. તો આ મેં તમને શીખવાડી દીધું તમારા પીઆર. હવે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે એ તમે સમજી લો. હું તમને નાનકડી એ વસ્તુ પણ સમજાવી દઉં કે તમારે કેટલી વસ્તુનું હવે ધ્યાન રાખવાનું છે. જો તમને તમારા બોર્ડના પીઆર ને અંદાજિત આવી ગયા, જો તમે છે ને એવું માનતા હોય કે 300 માંથી 270 તમારા માર્ક આવશે, તો હું એવું કહીશ કે તમે 260 જેવા માર્ક ધારો. બરાબર, વધારે આવી જશે તો પીઆર થોડા વધશે તો એમાં તમને આનંદ જ થવાનો છે. બરાબર, એમાં તમને સરસ મજાનો આનંદ જ થશે. પણ બહુ વધારે ધારી લેશો, બહુ વધારે માર્ક તમે ધારી લેશો તો પછી તમારા ઓછા આવશે, તમને દુઃખ થશે. એટલે તમારા ધારો કે 300 માર્કમાંથી જે માર્ક બને છે, માન લો 270 બને છે, અંદાજિત કહું છું, એના પીઆર તમે પેલા ટેબલમાંથી અંદાજિત જોઈ લો, એના ભાગ્યા 2 કરી દો. બરાબર, 50% હોય તો એગ્રીકલ્ચર હોય તો 60%. ગુજકેટના તમારા 120 માંથી જે માર્ક અંદાજિત થાય છે, બરાબર, એ માર્ક તમારા જોઈ લો, માન લો 100 થાય છે, તો એના જે પીઆર થાય છે એ તમે ચેક કરી લો અને એના ભાગ્યા 2 કરી દો એટલે આ 50% થયા. આમાં ધારો કે તમારા પીઆર અંદાજિત થાય છે ભાગ્યા 2 કરીને 46 અને આમાં તમારા ધારો કે થાય છે 48. તો 46 અને 48 એપ્રોક્સ કહું છું, એક્ઝેક્ટ નથી કહેતો. તો 46 ને 48 નું ટોટલ માર દો. જે બી ટોટલ તમારું થતું હોય એ તમારા અંદાજિત પીઆર બનશે અને આના આધારે તમારો મિત્રો શું આવશે? મેરિટ રેન્ક આવશે. આના આધારે તમારો શું આવશે? મેરિટ રેન્ક જનરેટ થશે. તો આ વિદ્યાર્થી મિત્રો કહાની છે મેરિટની. બરાબર, મેં તમને બધા જ માર્ક બતાવ્યા છે. હવે જો ખાસ દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન પ્રોસેસમાં એન્ટ્રી તો મારતા હોય છે, પણ ઘણા બધા સ્કેમનો શિકાર બનતા હોય છે, ઘણી બધી તકલીફોનો શિકાર બનતા હોય છે. સ્કેમ ચાહે કોઈ વ્યક્તિ દ્વારા થતો હોય, કોલેજ દ્વારા થતો હોય, એજન્સી દ્વારા થતો હોય. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કોઈ કોલેજ સાથે નથી જોડાયેલું. હા, અમે કોલેજની અંદર સેમિનાર્સ કરીએ છીએ કેમ કે અમારી જગ્યા જોઈતી હોય. અમે જો બહાર કોઈ બહુ જ મોટા હોલની અંદર સેમિનાર કરવા માટે જઈએ તો એનું બજેટ 50 થી 60 હજાર એક સેમિનારનું થઈ જતું હોય. હવે એવા અમે 6-7 સેમિનાર કરીએ તો એ અમારા બજેટની બહાર નીકળી જતું હોય કેમ કે આપણે સેમિનારમાં એન્ટ્રી માટેની કોઈ ફીસ નથી રાખતા હોતા.
તો કોઈ કોલેજ જે આપણને પરમિશન આપે એમના હોલની જે મોટો હોય તો આપણે એમની સાથે મળીને સેમિનાર કરીએ છીએ. તો ખાસ તમે સેમિનારમાં આવો. તમે આપણા સુરત અને રાજકોટ માટેના સેમિનારના ફોર્મ તો ઓપન છે, ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો છે, થોડીક સીટ્સ બાકી છે, ભરી દેજો. અમદાવાદ અને ગાંધીનગરના ફોર્મ બહુ જ જલ્દી આવવાના છે, બહુ જ જલ્દી, અને 15 દિવસની અંદર. તો એમાં ખાસ તમે ફોર્મ ભરી દેજો. એમાં જગ્યાઓ ઓછી હોય છે અને પબ્લિક બહુ વધારે હોય છે. અમદાવાદ અને ગાંધીનગરની હું વાત પર્સનલી કરું છું, અને કોઈ ફીસ આપણે એન્ટ્રી નથી લેતા હોતા. આખી એડમિશન પ્રોસેસ સરસ રીતે સમજાવીએ છીએ. બીજી, અને આ બધા સેમિનાર મે મહિનામાં રવિવારોમાં હશે. 2 રવિવાર ફિક્સ થઈ ગયા છે, બાકી છે. ચેનલ પર વિડીયોમાં જશો એટલે તમને સુરત અને રાજકોટનો વિડીયો જોવા માટે મળશે. હું તમને ફરીથી એ વિડીયો બી બતાવી દઉં. તો કોઈ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા જોઈન થયા હોય, આની અંદર તમને એડમિશનની આખી જ પ્રોસેસ સમજાવવામાં આવે. કોઈ પણ જાતનું માર્કેટિંગ અમે આની અંદર નથી કરતા હોતા, બરાબર. ફક્ત ને ફક્ત 3 કલાકનો જે મારો સેશન હોય એ 3 કલાકમાં હું તમને આખી જ એડમિશન પ્રોસેસ સમજાવીશ કે ભાઈ કઈ રીતે એડમિશન થાય છે, કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, એડમિશન વખતે તમે શું ભૂલ કરો છો એ ભૂલોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. સુરતની અંદર 1000 સીટ્સ છે, એમાં ઓલમોસ્ટ 700 ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયા છે, બરાબર. રાજકોટની અંદર તો 500 જ સીટ્સ છે. હવે એમાં તો બહુ થોડાક લિમિટેડ એડમિશન સીટ્સ બાકી હશે અને ફ્રી એન્ટ્રી છે. આ બંનેના ગૂગલ ફોર્મ આની નીચે લિંકમાં આપેલા છે, એ જ લિંકમાં. એમાં વિડીયોમાં જજો, 9 દિવસ પહેલા મૂક્યો તો એમાંથી ગૂગલ ફોર્મ ભરી દેજો, હજી કોઈને આવવાનું બાકી હોય તો. હાલ પૂરતા તમે એવું માનીને ચાલો, સુરતમાં સેમિનાર છે, રાજકોટમાં છે, અમદાવાદ છે ને ગાંધીનગર છે. 4 સિટીમાં સેમિનાર છે. તો 4 સિટીમાં જેટલા તમને નજીક પડતું હોય, તમારે આવવું હોય તો તમે આવી શકો છો. આપણી ટીમ પણ ત્યાં આવશે, તમે એમને મળી પણ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પહેલું હોમવર્ક આપ્યું છે. શું? તમારા મેરિટ પ્રમાણે તમારા PR કાઢી લો, માર્ક પ્રમાણે PR નું ટોટલ મારીને અંદાજિત PR બનાવી દો. હવે એ PR ઉપર તમારો કેટલો મેરિટ રેન્ક જનરેટ થશે એ હું તમને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. દરેક વિડીયોમાં હું તમને હોમવર્ક આપતો રહીશ. આ હોમવર્ક તમે પરફેક્ટ કરતા રહેશો તો તમે ક્યાંય એડમિશન પ્રોસેસમાં અટકશો નહીં. વોટ્સઅપ ગ્રુપમાં બનેલા રહેજો. પ્રિયસર વિદ્યાપીઠ, પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે તમારી આખી એડમિશન પ્રોસેસ સ્મૂથ ચલાવવાની જવાબદારી મારી. તો મળીએ છીએ. બાય બાય, ટેક કેર.